મીઠી રોડ ખારી રોડ વિસ્તારમાં ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી છે। ગાંધીધામ તાલુકાના મીઠી રોડ અને ખારી રોડ વિસ્તારમાં રુચિ સોયા કંપની સામે ખુલ્લેઆમ ચાલી રહેલી ખનીજ ચોરીને લઈને કચ્છ માતૃભૂમિ સંગઠને ગંભીર આક્ષેપો કર્યા છે। પૂર્વ કચ્છ ખાણ ખનીજ શાખા અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગાંધીધામમાં 2 વખત લેખિત અરજીઓ આપી ખનીજ ચોરી બંધ કરાવવાની માંગ કરી હતી। જુનસભાઈના જણાવ્યા મુજબ ખનીજ ચોરી કરનાર વ્યક્તિઓના નામ સહિતની રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે રાત્રિના સમયે ખુલ્લેઆમ ખનીજ ચોરી સતત ચાલુ હોવાનું તેઓએ જણાવ્યું છે। સ્ટોરી બાય દિનેશ કાંઠેચા, ભચાઉ। મારું નામ જુનસ ઉમર ગટિયા, હું કચ્છ માતૃભૂમિ ગાંધીધામ જિલ્લાના ઉપપ્રમુખ। અહીંયા હું નામ તરીકે અરજી આપી દીધેલી છે, તો પણ આ ખનીજ ચોરી ચાલુ જ છે। આ જોઈ શકો તમે કેટલા ખાડા થઈ ગયા। હવે કોઈ હાથ પકડતો નથી। હું પોલીસ ચોકી બી ડિવિઝનમાં ગયો, બી ડિવિઝનમાં એમ કહે છે કે અમારું કામ નથી, તમે ખનીજમાં જાઓ। હવે અમે ક્યાં જઈએ? હવે આ ખાડા ખોદીને કેટલા કરી નાખે, પાણી ભરાઈ જાય, અહીંયા ગાયો ડરીને મરી જાય। અહીંયા આનું જવાબદાર કોણ છે? એમ ચોરી ચાલુ જ છે। 2 વખત અરજી આપેલી છે, 11/26 આપેલી છે, 2/12 આપેલી છે, અત્યાર સુધી બંધ નથી થયો। હવે ક્યારે બંધ થશે આ ખનીજ ચોરીનું તંત્ર? આ તમે જોઈ શકો છો, આ તાજા જ ગા છે, રાતના જ છે। પરમ દિવસનો વિડીયો મારા કને પડ્યો છે, હજી અહીંયા આગળ પર છે, તમને બતાવું, હાલો। આ જોઈ શકો તમે કેટલા ખાડા કર્યા। હવે કેટલોક પ્રૂફ ખપે સરકારને। હું વિનંતી કરું છું કે આ ખનીજ ચોરી બંધ કરાવો તમે, તો હજી ઉના ખાડા કરી નાખશે ને તો માણસો, ગાયો, ભેંસો બધો મરી જશે। આમાં પાણી ભરાઈ જાય। હું નામદેવ અરજી આપી દીધી છે, છતાંય કોઈ આનું એક્શન આના ઉપર નથી લીધું। હું નામ લખીને આપેલી છે મારે અરજી 2 વખત।